ના 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 સાહેબ, ઘરના સીલ ના મારતા. ના ના, એવું ના કરતા. હલો હલો હલો, કટ કરી દીધું. મારે તો શું કરવાનું? કાલ આવ્યા ઘરના લોક મારી સહી 10 હપ્તા જ ખાલી બાકી રહી ગયા છે, પણ શું કરવાનું? શું કરું? હજી શાળાના લુગડા નહીં લઈ આલે મારા ભાઈએ. અને સાહેબ તો મારશે, આમ પહેરીને નહીં જાઉં તું. અને આમ એમ જ કીધું છે કે શાળાનો લુગડો પહેરીને નહીં આવું તો ગાડી મેલ્યો શાળામાં. શું કરું? અને હજી તો શાળામાં ફી નહીં આલી પાછી. મોટા ભાઈ પાણ જવા દે. મોટા ભાઈ બોલ. મને શાળાનો લુગડો લઈ આલો. પણ જ્યાં મારતા ને એક જ કેવું છે, શું કેવું છે? આપણા ઘરની પરિસ્થિતિ આવી છે ને તું જીદ કરીશ, મને મગજ કોમ આવતું નહીં, તું આવી જીદ કરીશ તેવું. પણ સાહેબ એમ કહેતા હતા કે તું લુગડો પહેરીને નહીં આવું તો હું ગાડી મેં લેતા. જયા માતા જીદ નામ જાવ. ચાલ મોટા ભાઈ, તને ખબર તો છે કે આપણા મા બાપ નથી, નહીં એ તો વાત સાચી છે, પણ હું કરું? અને આપણા ઘરમાં કમાવાનું બીજું કોણ છે? કોઈ ના. અને તને ખબર છે કે આ ઘરમાં લોન લીધેલી છે, લીધેલી છે પણ હજી હપ્તા નહીં ભર્યા. અને ખાસા 10 હપ્તા ડાઉન થઈ ગયા. વાત સાચી તો મને મજૂરી નહીં મળતી તો એટલે જતા. અને મજૂરી એ શી રીતના મળે? આપણે મજૂરી કરે એટલી તાકાત નહીં આવત મારે. પણ યાર હું કરું? સાહેબ તો એમ કે પહેરીને જ આવજો લુગડો. અને હજી તો શાળાની ફી નહીં આલી. તારી વાતે સાચી છે, પણ તારે ભણવું જ છે. તો હવે કશો એટલા રવા દઉં તાને. તને ખબર તો છે કે આપણે ગરીબ છીએ, આપણે ભણાય ના. પણ મારા મોટા ભાઈ ડોક્ટર બનવાનું સપનું અધૂરું રહી જાય. એ વાત સાચી છે, પણ પછી મને એક જ વસ્તુ યાદ આવે છે. શું યાદ આવે? મારા બોખરા ઉપર જઈને દવા પીને મળી જવું છે. ના યાર હું બોલો છો તમે? કેમ? તમે કશો એટલે તને રવા દો. સારું તને મોટા ભાઈ તમે કહેતા હોય તો રવા દો. અને હું હું કહું તું કે જે એ તો વાત સાચી છે, આપણે એવી પરિસ્થિતિ છે એટલે પછી શું કરવાનું? હું તને કહું છું, હું ખાવાનું બધીને મેકું, તું છે મજૂરી હોય તો ઘેર. સારું તને ત્યાં ખાવાનું બને ને કહો. ગામમાં સોય હોય તો સારું. હા હું જઉં હોય ને ચોક મજૂરી મળી જાય તોય સારું છે. ખાવાનું તો બની જાય. કરવાનું એ લાવવાનું છે, હપ્તા ભરવાના શું કરવાનું? ઘરમાં પતરો ફૂટી જશે ને ચોમાહું એ આવી છે. વરસાદનો બધા સોટા બોટા પોણી મોય પડે. શું કરું? અને લુગડો એ નહીં પાવ પહેરવા, ફાટી ગયું. ગરીબી આવે છે ને એટલે બધી સાઈડથી આવે છે. એ વાત તો સાચી જ છે હો. પણ જો કોમ મળી જાય તો સારી વાત છે. શંભુબા વડીલનું ઘર આવી છે, એ પૂછતા આવું. શંભુબા, શંભુબા, એ શંભુબા, શંભુબા, શેમ બોલતા નહીં? એ તો ખબર પડી જ જાય કે ગરીબી આવે ને એટલે બધી સાઈડથી આવે. આમ તો આખા ગામની પંચાયત કરતા હોય છે, અત્યારે બહારને નહીં નીકળતા, બોલતાય નહીં. બીજા ઘેર જઈ આડે મને તો. શંભુબા વડીલના ઘેરે કોમ ના મળી, અખાન ઘેર જતા આવું. અને શંભુબા તો બોલતાય નહીં, એવું તો શીખે શું જતા રહ્યા છે. અખાન ઘેર જઈ આવું, આખો કોક મજૂરી આલો તો સારી વાત છે. પૈસાનો મેળ પડે કે? અખાજી, એ અખાજી, અખોજી એ દેખાતા નહીં, શીખે શું જતા રહ્યા? ઘરને તાળું મારેલું છે, રોજ જતા રહે છે. શું કરવાનું હોય? મજૂરી ના મળી. બીજા ઘેર જવું કોકને. કોઈ ના શું કરીએ કયો? તવાડ જેવું નહીં. અચ્છા કેમ આપણે બેનું લોહી એક જ જેવું છે કે? એ તો લોહી તો એક જ જેવું હોય પણ પરિસ્થિતિ ના હોય ને એક જેવી. ઠીક હે. એવું વાત છે ને. ને કા સામાન છે કે ન્યાનું શાળામાં તો આવવાનું છે. ફી બી ભરી હા બધી જ. ને કાલે શું નવાલું ગ્રુપે ને આવો છો શાળામાં મિસ્ત્રી મારીને આવજો પાછા.
જયા માતા જીત નામ જાવ શેમ મોટા ભાઈ? તને ખબર તો છે કે આપણા મા બાપ નથી નહીં એ તો વાત સાચી છે, પણ હું કરું? અને આપણા ઘરમાં કમાવાનું બીજું કોણ છે? કોઈ ના. અને તને ખબર છે કે આ ઘરમાં લોન લીધેલી છે લીધેલી છે પણ હજી હપ્તા નહીં ભર્યા. અને ખાસા 10 હપ્તા ડાઉન થઈ ગયા વાત સાચી. તો ઓને મજૂરી નહીં મળતી છે એટલે અને જતા. મજૂરી એ શીત ના મળે. આપણે મજૂરી કરે એટલી તાકાત એ નહીં આવત મારે. પણ યાર હું કરું સાહેબ તો એમ કે પહેરીને જ આવજો લુગડો. અને હજી તો શાળાની ફી નહીં આલી. તારી વાતે સાચી છે પણ તારે ભણવું જ છે. તો હવે કશો એટલા રવા દઉં તાન. એ વિચારમાં ખોવાઈ ગયો તો કોઈ નહીં યાર ભાઈબંધ તું જા. કાલ પાછો તારા માજે એ હાર. હું આ પદું બનાવી જઈ આવું. છેલ્લું ઘર આવ્યું છે ને કે કોઈ કોમે રાખે એમ નહીં. પદું બની જઈ આવું. કોમ મળી જાય તો સારી વાત છે ને કે પછી પદુબા આવો 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 બે શું શેમ? કરી ગયો? કોઈ ના કેમ ઘણા દાડે આયા છો? શાંતિ છે કે? શાંતિ છે ને? એ તો કોમ પડી છે ને એટલા આવ્યા હતા. એવું તો હું કોમ પડ્યું કે આવું પડ્યું તમારો હું કહું યાર, પણ કેમ આમ દુબળું દુબળું બોલો? એ તો એવો અવાજ થઈ ગયો છે. બીમાર તો નહીં પડ્યા કે? ના ના, કોમનું નામ તો કયો? તે નહીં કરો મને વિશ્વાસ છે. અલે આપણને પૈસા તો નહીં પડતા કે બોલ્યા ના? બોલ કે ભાઈ. મજૂરી રાખવો છે? હા કોમ તો છે, હું કોમ છે બતાવો તને. પણ તું શું કોમ કરી શકી? હું કોમ તો બધું કરે પણ બેસો દોતા જ નહીં આવડતું. હા તે કોઈ જ નહીં, ભેંસો દોવાના મશીન છે. સાર પૂળો કરે ને સોણ ને પણ બધું કરે. એવું છે એને પેલો ઘોડો ચલાવતા આવડે શું ગોળો છે? ટ્રેક્ટર. આવડે છે ને પણ થોડું થોડું જ આવડે છે. એવું છે? હા. આમ આગળ જવા દે ને તો પછી પાછું જ જતો નહીં આવડે. એ તો પાછું એ શીખી જવાનું. આપણે ઘોડો એકલો ચલાવવાનો એટલે આવડી જાય. પછી હું કોમ બતાવું, કરી દો. હાલ બરાબર? હેડો કે ને બતાવ હાલ. બતાવી દઉં લ્યો. અને પૈસાનું તો તમારું મહિને જ હાલ. હાલ. બરાબર છે કે? હા. હા અત્યારે હાલે હોત તો થોડા. હા એ તો હાલ દઈ કોઈ વાંધો નહીં. જો આ નળી રહી અને આનથી ભેહો પાવાની છે. નળી પાવાની. હાવ તો પેલા આમ પાણી એટલે મારું પછી પાવાની છે. હા. અને જો સોણ હું ભરી દીધું છે અને સારે નાખી દીધી એટલે ખાલી ભેહો જ પાવાની. સારું. અને નવડાવી પડે પાછી. સારું. ચાલુ કરવાનું કે કે એ પાર્ટી ચાલુ કરજો. આપણે તો ઘણા જણા નોકરી કરી છે. હા થઈએ જ ના તો ફટાફટ. અરે મશીન વાળો કોણ છે બધો? મારતો જ નહીં કાપી આવું બધું. બેહો નહીં મારતી, હું આવું છું. બરોબર કે તમે નવડાવવા મસ્તી. સારું. આવી છેલ્લું મોડેલ અલ્ટો. હા સ્કોર્પિયો લાગતી ને. હાલ ને સ્કોર્પિયો આવશે રાગ્યા. નવરાઈ દો. ડાગ ના રહો જોવા પાછો. ના રે. જોવા પાછો તમે મને ચો સોટો છો. ઈડી ઈડી ઈડી. ઇકોય. આ ઇકો ને ઓય ઇકોય. જૂનું મોડલ લાગે છે. ઓહો આ તો નવા ના હોય તો. હીડ હીડ હીડ. પીવા તો પીવા દો કે તો પીવા હું કહેતો હતો પાણી બગાડ ના કરાય પણ પણ ભરાઈ ગયું છે ને. એ બગાડ તમે કરો છો. તો હું કરું તને દબાઈ રહ્યો. ફાટી જાય પાઇપ. તને બંધ કરાવું કે પણ આ સ્વિચ નો ટાઈમ પટી ગયો છે.
પોતાને બગડા તો ખરું જ. ઈડી સારું થયું કોમ મળી ગયું. મારા ભાઈને ખાવાનું બનાવીને રાખ્યું. દોરો પડીને જવું. અરે આપણી વાન આવી વાન કોણ ગાડી છે? ઓવા અત્યારે જબ્બર દારૂ ના પીતા તો આય ના પીતો યાર. ના હું જોયેલા તો હું તો યાર હજી ભણવા જાઉં છું ને દારૂ પીતો. તો ત્યાં કોક તો બેહર્યું હતું એકદમ તમારે જેવું જ એ તો બીજું કોક. હા જો ત્યાં નવરાવજો આપડી ક્રોપીઓ 11 આવી સારું કહેવાય ને તો તો બધી કાઢી દેશે. ઓવા આગળ તો તમે મને નવરા દો. અને ત્યાં પેલા શું દુકાનમાં અત્યારે રાખું ગાડીઓ ધોવાની મારા પહેલા જમાનામાં સર્વિસ સ્ટેશન હતું. હું વાત કરો એટલે સારી ધોવો છો, એક નંબર બળિયા બે તાણ આગળ તો નવરા દો. હુઈ પીવર એટલે એ મને શું નવડાવું છું એ તો યાર ચાહે તો આગળ રાખું પણ એવું બોલાય ભૂલ થઈ ગઈ યાર. હા એમ મન કરવાનું કે જો માકી જા પદુભા અમે એકરી લેતા આવો હેડો. એરી હોય ને હિલાવાની લે તાણે અને કમળો આપણે ઉભાય નહીં હોય છે મારે શકું મારતી નહીં ઉલાળી મેલત તન ડોલ મેકજો. ગધેડાની જેમ પાટો મેલત આ તો પાણા ના જવાય ને કે લાતું લાણી દે. પણ આગળ તો ના હોય કે લાત શું મમ કરે છે? મસ્તી તો જવું કરે એ તો રોજ ઓળખતી થઈ જાય મારતી જ નહીં આગળ. ઓવા એ પાણી ચા બગાડી છે તન બંધ તો કોઈ કરતું જ નહીં. સ્વિચ ઓફ જોઈન આ તો ખાલી- જબ્બર બંધ થઈ જાય છે ને યાર. અને તું આજ ખુશ થઈ જજે પાછું કેમ તારું ઇન્ટરવ્યુ હતું એમાં તું પાસ થઈ ગયું એવું છે? ઓવા કાલથી આવી જજે આપણે હોય નોકરી કેટલા વાગે? તારે જાણે આવવું હોય તાણે પણ સવારમાં પાછું બપોરે ના આવતો હા તન કેટલા વાગે આવવાનું છે? 9-10 વાગે સારું. તારું કામ મને બહુ ગમ્યું સરસ અને પગાર કેટલો? 15,000 હું વાત છે પદુભા તો હજુ કોઈ માણસ નતું મળ્યું હો. ના મળે ને હું આ તો પૈસા હોય એટલે નકર ખાલી તું મહિનો હોય રહી જા પછી પૈસા આવે એટલે તારો પગાર વધશે એવું છે? ઓવા જેવું જેવું કામ એવું પગાર વધે હા તન હું ઘેર દઉં વાત. અને તું બેહરાઈઓ કરે ને તો 5,000 નહીં મળે પાછું ના ના યાર હું તો રેડી માણસ છું. સારું જાતા હા હો. આપણા મશીન મેળવા છે કશું મારા ભાઈએ વાટ જોઈ રહ્યો હતો. હા હા મારું જીજે તું હા